That's a drop, top, cool. Said you wanna try. એટલે જવા દે ને આનો મગજની બીમારી તો લે તો આ સાહેબ કેટલા વાગ્યા? એક ને દિલ દે તારે શું કામ લે હું આખા ગામમાં બધો પૂછતો આવ્યો. બધોય મને અલગ અલગ કીધું. એ તો બફોરમાં એટલે પીજો છે એ તો પીવાનું કારણ હતું. શું કારણ હતું લે મારી દારૂની બોટલનું ઢોકળું ખોવાઈ ગયું. હું કીધું દારૂ બગડી જાય એના કરતા પી જવા દે. એ બધું જવા દે. હું એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપો. પૂછ દુનિયાનું સૌથી મોટું રામ મંદિર મોટું તો ધરતી ઉપર કેમ ઊભું? ધરતી મોટી તો શેષનાગના વણ ઉપર કેમ ઊભી? તો પછી શેષનાગ મોટા તો શિવજીના તમ વેટોણા. શિવજી મોટા તો પર્વત ઉપર કેમ ઊભા? તો પછી પેલો પર્વત મોટો તો હનુમાનની કોગળી પર કેમ ઊભો? હનુમાન મોટા તો રોમજીના પગે કેમ પડ્યા? તો પછી રોમજી મોટા તો રાવણની પાછળ કેમ પડ્યા? દુનિયામાં સૌથી મોટું એ જે એક બોટલ દારૂ પીને પોતાના પગ ઉપર ઉભો રહે. જોણે કા એ સાહેબ જોઈને પૂછ્યું. સાહેબ તવન રોમ નહીં કરું અને તવન જય હિન્દ નહીં કહું. હું તવન મારા લગ્નમાં બોલાયા હતા. હું મારા બૈરાના હાર પહેરાવતો હતો ને તોય તવન જોઈ રહ્યો હતો કે સાહેબ હાલ આવી. હું તમને ફોનમાં મેસેજ કર્યો તો પણ તમે આયા નહીં. પણ મેસેજ જ નતો મળ્યો અને મારી ને મારા બૈરી બેન લગ્ન થઈ ગયા પણ તમે ના આયા. તો જેટલી બૈરી નેની એટલી જફા મારી નેની. પણ સાહેબ હું લગ્ન કરીને સમસ્યામાં ફસવાનું છું. હું સમસ્યા તા સાહેબ મારી બૈરી છે ને મને રોટલા અને શાક નહીં કરી આવતી. તો તું હાથે બનાવી ખાઈ લે. પછી રોટલીમાં હું તેલની જગ્યાએ દારૂ વેળું અને શાકમાં તેલની જગ્યાએ દારૂ વેળું અને પછી છેલ્લે છાશની જગ્યાએ તો દારૂ જ પીવું ના. तेरी झलक शरफी श्री पुष्पा नाम सुन के फ्लावर समझो के फ्लावर ना फूले वाले में પુષ્પા ઘરમાં કને ટોટિયા ભઈ ના કે બા હો પુષ્પા ના ઊંચા અવાજમાં બોલવાનું નહીં. સર પુષ્પા એક સવાલ પૂછે. પૂછ હાથીના ફ્રીજમાં કેટલા મોકલવાનો? હાથી ફ્રીજમાં જાય જ નહીં. ફ્રીજ મોટો હોય તો ફ્રીજનો દરવાજો ખોલ્યો ને હાથી અંદર મેકી દીધો. બીજો સવાલ પૂછું. પૂછ ગધેડા જેતા ફ્રીજમાં ફ્રીજ ખોલી પછી ગધેડા અંદર મૂકી દીધું. ખોટો જવાબ. શેવદી પેલા હાથી બહાર કાઢ્યા પણ ગધેડું જેતા અંદર જાય. તે પેલા હાથ દરવાજો ખોલ્યો હાથી બહાર કાઢના ગધેડા અંદર મૂક્યું. ત્રીજો સવાલ પૂછ આમ તો તાર જવાબ આલી ન રહેવાનું છે. જંગલમાં વોદરાન જન્મદિવસની પાર્ટી હતી
બધો જાનવર જો પણ એક જાનવર બધું જીવું. મને ખબર છે સિંહ જ નહીં જોય સિંહ જાય ને તો બધો જાનવર ના ખાઈ જાય. ખોટો જવાબ. એવી રીતે પેલું ગધેડું ફ્રીજમાં બંધ હતું. ચોથો સવાલ પૂછ પૂછ. એક નદી છે. એક નદી છે. નદીમાં એક મગર છે અને જે નદીમાં થઈ જાય ને એને ખાઈ જાય તો તમે નદી પાર જીતા કરશો. નાવડી લાઈ તમે નાવડી લેવા તો કેટલી ઘર તરી ના પાર થઈ જાય. તરવા જઈએ તો પેલો મગર અંદર જ ફંફોડી ખાઈ જાય ના લે. ખોટો જવાબ. પેલો બધો જાનવર તો વદરાની પાર્ટીમાં જોઈ. સાહેબ પેટમાં દુખાયો. તે હું કઈ એટલી બધી પીવું છું. એ તો બેસવા ડુગા છે નથી પોટલા પીવા છે. સાહેબ એક પેક મારું પછી એ નહીં પીવું દારૂ. આપણે દવા કાઢે કે આપણે ટોટીએ મોટીએ ભાજી નાઈ દયો. મને લાગે છે હું મરી ગયો. તે મરી જાગે તે અમારું. સાહેબ એ સાહેબ હું પીલો આને. આ મોણા 10 મિનિટનો ટાઈમ છે નકર જતો રહે. લે દવા આને પાણી છોડજો. જતો રહે તારો હાડું. સાહેબ મનું થયું તું મરી ગયો તો. હું તો જીવું છું. બે સાહેબ મરી ગયો બસ દવા દેવાના મરી જાય કેજો સગી ફેંક્યો. તો દારૂ કદી પીવો જોઈએ નહીં.